નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। અમદાવાદમાં પીપળજ ખાતે હર્ષ એન્ટરપ્રાઇઝમાં આગ લાગી હોવાના મળી રહ્યા છે સમાચાર। ફાયર બ્રિગેડની 25 ગાડીઓ ઘટના સ્થળે હાજર છે અને ઓઇલ તેમજ કેમિકલ ફેક્ટરી હોવાને કારણે આ આગ મોટી માત્રામાં પ્રસરી ગઈ। ઘટનાના દ્રશ્યો આપ જુઓ, જ્યાં ફાયર બ્રિગેડની અન્ય ગાડીઓને પણ મોકલવાની ફરજ પડી છે। આગને કારણે મેજર કોલ જાહેર કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। હાલ ફેક્ટરીના ત્રણેય બાજુથી પાણીનો મારો ચલાવી આ આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે। તમામ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ગાડીઓને પીપળજ ખાતે મોકલવામાં આવી છે। ફેક્ટરીમાં કોઈ ફસાયું હોય તેવી વિગત હાલ પૂરતી સામે નથી આવી, પણ 100થી વધુ ફાયર જવાનો ઘટના સ્થળ પર હાલ આગ ઓલવવાના કામમાં જોતરાયા છે। આજે બનાવ બન્યો છે, અત્યારે આગનો જે ઘટના છે એમાં પહેલાં તો અમે આવીને એ જ જાણ્યું છે કે આમાં કોઈ જાનહાનિ છે કે નહીં, કેમ કે અત્યાર સુધી જે લકીલી અમને જે માહિતી મળી છે એ મુજબ કોઈ જાનહાનિ નથી, જે એક સારી બાબત છે। આગના બનાવ અનુસંધાને અમે જે રજીસ્ટર કરી જાણવા જોગ અને FSL બોલાવીશું। FSL પોતાનો જે અભિપ્રાય આપશે, સાથે સાથે આના કેટલાક એક્સપર્ટ્સ હોય છે જે ફાયર ડિપાર્ટમેન્ટ પોતે પણ એક અભિપ્રાય અમને આપશે। આ ઉપરાંત ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ, અન્ય ડિપાર્ટમેન્ટના અમે મદદ લઈશું અને એ પ્રમાણે જે પણ ઓપિનિયન આવશે અને એમાં કંઈ પણ જો ગુનાહિત કૃત્ય જણાશે તો એ મુજબ કાર્યવાહી કરશું, અથવા જે પણ પ્રકારની રિપોર્ટ આવશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે।